બોલો. તમે બોલો. એ બ્લોગ તમારો, તમારે બોલવાનું. આપણે બે ભેળા જ બોલો. હા, પહેલા તમે બોલો. ગુજરાતી બ્લોગ મુજે બનાવો, ગુજરાતી બ્લોગ તમારે બનાવવાનો. મારા બ્લોગમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે અને મારું નામ કંચન ઠાકોર છે. પણ એમ ભાષા કાઢો તો બત પેલા ચીટી જેવી કાઢો. બધા મોટા ભાગે ગોમડા વાળા જ જોવા આવે. ચૂંટણી હા, ચૂંટણી સરપંચ સરપંચો બેઠા એના ઘેર. સરપંચ વાળું વગે તું ફોન પર કરતું પેલા. સરપંચો બેઠા એના ઘેર. એ તો ચૂંટણી આવે ને તારી મેસેજ આવજો. કોઈ આપણને કોઈ ચૂંટણી કોઈ તો ઊભું નહીં રહેવાનું. મા બાપને વધારે બગાસા ખાય છે ને વિડીયો ઉતારે છે ને એવું બધું ના હોય. સિરિયસ થઈને વિડીયો ઉતારો ને તો કોઈ આપણે 2 જણા નથી, આ તો પછી વિડીયો જોશે કેટલાય જણા. એટલે હંમેશા વિડીયો બનાવવા તમે વાતો કરો. વાતું નહીં કરતા, નોખવાનો હોય, ખરેખર નોખવાનો હોય. હવે કે સારું હેડ, એ તો હેડ થઈ ગયો. હવે કોઈ વાંધો નહીં. બગાવું તો ભાઈ ઘણું નડે પાછું. હાલની તારીખમાં બધું શું લાખ વળગ એટલે કારણ કે એટલે ભાઈ ફલોડા ભાઈને કે મારે ઓળખાણ છે નોમ છે. ઘણી વખત આપણે ઘણા જોડે આપણે ઓભળ્યું હોય છે, ઘણા વ્યક્તિ આપણે પોતાના દમ ઉપર ઊભા થયેલા આપણે જે કરવું પોતે કરી કોઈ. હા, પોતાના દમ ઉપર પોતાના રીતે તમે પ્રગતિ કરો જીવનની અંદર. મા બાપ હંમેશા આપણને એક સારા સંસ્કાર આપતા હોય છે. જે પણ તમે એક શરૂઆત કરો, કોઈ સલાહ સૂચન આપવાની શરૂઆત કરો, પહેલા ખુદની કોઈ વ્યસનની આપણે વાત કરો, ખુદ આપણે પહેલા વ્યસન છોડવું પડે. આપણે ગમે તે વાત કરી, આપણે એનું પાલન કરો છો, એના કારણે બીજાને આપણે સલાહ સૂચન આપી. ડાયરેક્ટ તો આપણે કોઈ હાલવાત નહીં બેસી જવું. ઘેર ગમે આવે એમ કે ચા પાવાની, ખાવા થોડુંક ઘર કે જમીન બધું પર લઈને આવનારા જે પણ ભિક્ષુક હોય, જે પણ હોય લોકો હોય, ગરીબ વર્ગમાંથી જે પણ લોકો આવતા હોય, આપણે અમે આવતા પછી કોરોના બીજા આવતા તો કેટલે મહિમા કરતા હોય છે, આવરા પધારો ને એવું બધું ઘણી વખત આપણે કરતા હોય છે. કેટલા ઉડે ઉડ કરતા હોય છે. તમે બોલો. બ્લોગ તમારો, તમારે બોલવાનું. આપણે બે ભેળા જ બોલો. હા, પહેલા તમે બોલો. ગુજરાતી બ્લોગ મુજે બનાવો, ગુજરાતી બ્લોગ તમારે બનાવવાનો. મારે બનાવવાનું એમ? હા, તમે તો નહીં બોલો. મને એમાં તો બ્લોગ પૂરો કરી બ્લોગ હું ખરેખર હસક મજાક વાળો ને હોવો જોઈએ. ચાલુ કરો. તમારે જોઈને બેઠા બધા બંધ મત કરજો પાછું. ચાલુ રાખી દીધું તને. પેલા જેવું આવતું એવું શું આવતું. બોલવાનું ચાલુ કરી નાખું. કરી લો. અમારા ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. એ રીતે કરો. પેલા નામ તો કેવું પડે. હા, તો પણ કેવા સ્વાગત બીજું કોઈ કેવું જ પડશે કે અમારે બ્લોગ હિન્દી ગુજરાતી તમે હિન્દી બોલવા એમ બોલ કે અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ કંચન ઠાકોર. એવી રીતે બોલે. એમ બોલું. હા, ચાલુ કરો. મારા બ્લોગમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે અને મારું નામ કંચન ઠાકોર છે. પણ એમ ભાષા કાઢો તો બત પેલા ચીટી જેવી કાઢો. બધા મોટા ભાગે ગોમડા વાળા જ જોવા આવે. હંમેશા જે પણ ભાષા કાઢો ને એ જેવી કાઢો. એમ ગોમડાની જે ભાષા ને એ રીતે જ યુઝ કરવાની. બોલો, હવે કરો શરૂઆત. શું કોઈ મેસેજ બીજો કોઈ આવવાનો? શેનો મેસેજ? તો બ્લોગ છે ને બદલે બનાવો. મેસેજ આવવાનો. હા, તો આવડો કહો. એટલે શેના બદલે મેસેજ? શું મેસેજ આવવા માંગો? શું કહેવા માંગો? હવે ચૂંટણી. હા, ચૂંટણી સરપંચો બેઠા એના ઘેર. સરપંચ વાળું વગે તું ફોન પર કરતું પેલા. સરપંચો બેઠા એના ઘેર. એ તો ચૂંટણી આવે ને તારી મેસેજ આવજો. કોઈ આપણને કોઈ ચૂંટણી કોઈ તો ઊભું નહીં રહેવાનું. એટલે સરપંચની ચૂંટણી નહીં ઊભું રહેવાનું. કદાચ ઊભું નહીં રહેવાનું. પણ એમ મેસેજ એટલે શું, કેવા પ્રકારનો મેસેજ આપો? એવા પ્રકારનો એમ કે આપણે એમ કે ગામમાં કોઈ બધી રીતે એમ કે ફોન પેલા વાગી પકડતું. પેલા ફોન પકડતા શીખ. હા, તો મારા આઈડી થોડું નાખ. પણ શું કરે એમ કરે હે તો ઘડી કોમ લાવે ને રાખ ને એમને. હું આ બ્લોગ પાછું તારું બનાવજો બીજી નવી આઈડી. હું મારા આઈડી નહીં નાખું. ક્યાં શું છે ગોડ બે ભાઈ છે. કોઈ વધો નહીં. એ તો શું કહેવાનું ખબર હે, ગમે તે આપણે કોઈ શરૂઆત બીજી કરો ને તો થોડીક હસાક મજાક એવી વાત હોય ને, કહેવાનો મતલબ આપણે બીજા માણસો જેવા થો ને ત્યારે એ માણસો આપણને વધારે પસંદ કરતો હોય એમ.
આજે અમારે એક ગુજરાતી બ્લોગમાં હેડમુસ આવી રીતે શરૂઆત કરી. અમારા ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે આજ પહેલો જ બ્લોગ ગુજરાતીમાં બનાવી રહ્યા છો. અને જો અમારો બ્લોગ તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો. અમારી આ ચેનલ જે છે, ચેનલનું નામે હવે આપવાનું છે, આ તો ફક્ત બ્લોગ બનાવી દીધો હોય. એટલે જે પણ ચેનલમાં આવે એને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા જે પણ પરિવારના જે પણ સભ્યો હોય, જે પણ સગાવાળા હોય, તમારા જે ફ્રેન્ડ ફોલોઈંગ જે પણ હોય એમને વધુમાં વધુ શેર કરજો. અને એ લોકોને કહેજો કે આવા એક ફેમિલીવાળા બ્લોગ જોવા માટે સમૂહમાં બધા પરિવાર સાથે બેસીને બ્લોગ જોઈ શકાય એ રીતે હંમેશા અમે ગુજરાતીમાં બ્લોગ બનાવશું. હું તો હિન્દીમાં બ્લોગ બનાવું છું, પણ અમારે કંચનના લગભગ બ્લોગ ટાઈમ આપણે રાતના 8 વાગે, સાંજે 8 વાગે આવશે ને મારો સવારમાં 7 વાગે આવશે. હિન્દી બ્લોગ જો તમને જોવાનું પસંદ આવતું હોય તો વેડિંગ પ્રકાશ કરીને મારી જે ચેનલ છે યુટ્યુબની અંદર, એટલે ખાસ કરીને હિન્દીમાં જો તમને વધારે પસંદ આવતું હોય તો હિન્દીમાં બ્લોગ જોઈ શકો છો. અને ગુજરાતીમાં જોવા તો સાંજે 8 વાગે તમે આ કંચનની અમે ચેનલ હવે બનાવવા જઈ રહ્યા છો, તો એ કંચનની જે પણ ચેનલ હોય એને સબસ્ક્રાઈબ કરી દો. અને 8 વાગે પ્રોપર 8 વાગ્યાનો સમય રાખો, બરાબર ને? 8 વાગે એ જે પણ વિડીયો છે એ આવશે, બરાબર ને? આજે થોડીક પહેલા બ્લોગથી જ કશાક મજાક વાળી કોમેડી, અને એ પણ કેવી કોમેડી કે એક સરસ મજાની બધા લોકો વચ્ચે હોય, લોકો વચ્ચે રહે એવી રીતે કોમેડી. કોઈ એવી કોમેડી, કોઈ ખરાબ વાત ઉપર કોમેડી બીજી આપણે કરવાની નથી, કે કોઈ ખરાબ વાત કરવાની નથી. કારણ કે જે પણ અમે ટોપિક આગળ પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે સોશિયલ મીડિયાની અંદર, બધા વિડીયા એક સારા કન્ટેન્ટ ઉપર જ છે, હસાક મજાકના વિડીયા છે, પણ એક સારા વ્યક્તિત્વ રીતે એક પ્રભાવિત કરે એ રીતે વિડીયા બનાવતા હોય છું, બરાબર ને? આરો ખાસ કરીને જે પણ કંચન કે મને હિન્દી બોલતા ઓછું ભાવે છે, અમે બંને જણા બનાવતા હતા, પણ કંચનને થોડુંક હિન્દી બોલવામાં પ્રોબ્લેમ આવતો હતો. એટલે હવે જે પણ બ્લોગ બનાવે છે હિન્દીમાં હું એકલો જ બનાવીશ, પણ ગુજરાતીમાં અમે બંને સાથે હશું. એટલે ગુજરાતીના બ્લોગ બનાવવા બદલે એમને એક શું કે અલગથી એક ચેનલ અમારે બનાવવી પડશે કંચન. એટલે કંચનની ખાસ કરીને આ ચેનલ છે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. અને એક આશા રાખું છું કે મારા જે હિન્દીમાં લગભગ 1000થી વધારે સબસ્ક્રાઈબ છે, લગભગ 4 થી 5 વિડીયો મેં અંદર એડ કરેલા છે. પણ એક આશા રાખું છું કે કંચનને શું કે એક માતૃભાષાના પ્રેમવાળા છે, માતૃભાષાથી જોડાયેલી છે, ગુજરાતી ભાષા સાથે અમે જોડાયેલા છે, તો ગુજરાતી જે પણ લોકો છે વધુમાં વધુ કંચનને એક સપોર્ટ કરે અને મારાથી વધારે એક સબસ્ક્રાઈબ એમને વધારે મળે એવી એક આશા રાખું છું, બરાબર ને? તો બ્લોગની હવે શરૂઆત કરીએ, કારણ કે ઘણું ખરું તો હવે બોલવામાં જ જતું કોઈ વાંધો નહીં. હવે આપણે પહેલા જ બ્લોગ માટેની શરૂઆત કરીએ કે એક મા બાપની વાત કરીએ. મા બાપનું, કારણ કે શું ગુજરાતીમાં બીજા સ્ટેટ કરતાં આપણા ગુજરાતની અંદર, આપણા ગુજરાતમાં સૌથી વધારે એક જે મા બાપનું હોય એનું મહત્ત્વ વધારે હોય છે મા બાપ પ્રત્યે. કારણ કે એક માતૃભાષા સાથે જે માનો જે પણ પ્રેમ છે, મા સાથે જે પણ એક પ્રેમ જોડાયેલો છે, લોકોને મા બાપને વધારે બગાસા ખાય છે અને વિડીયા ઉતારે છે ને એવું બધું ના હોય. સિરિયસ થઈને વિડીયો ઉતારો ને તો કોઈ આપણે 2 જણા નથી, આ તો પછી વિડીયો જોશે કેટલાય જણા. એટલે હંમેશા વિડીયો બનાવવા વાતું નહીં કરતા, નોખવાનો હોય, ખરેખર નોખવાનો હોય. હવે કે સારું હેડ, એ તો હેડ થઈ ગયું. હવે કોઈ વાંધો નહીં, બગાવું તો ભાઈ ઘણું નડે પાછું. એ મૂડ ગમે તે વસ્તુ રાખો ને, મૂડથી કોમ કરવાનું. મૂડ વગર તમે ગમે તે કોમ કરશો ને તો કદી સક્સેસ નહીં. તો તમે આ બ્લોગ બનાવો, આજ બનાવો, કાલ બનાવો, પરમ દાડે બનાવો, 2-3 દિવસ બનાવો, પછી તમે છોડી દો એ પતી ગયું તમારું આખું જીવન કરિયર છે ને. બ્લોગમાં તમે કદી આગળ આવવાનું જ નહીં, તમે આગળ કોઈ પ્રગતિ કરી જ નાખો. કહેવાનો મતલબ શું કરો, ગમે તે આવી વસ્તુની શરૂઆત કરો, ગમે તે વસ્તુ આપણે કરવા દો તો હંમેશા એના ઉપર શું થોડોક પ્રભાવ રાખવાનો, એના ઉપર એક પ્રત્યેક લાગણી રાખવાની કે ના, જ્યાં સુધી મને સક્સેસમાં સફળતા નહીં મળે ત્યાં સુધી હું આના ઉપર મહેનત કરતી, એ રીતે એવું થોડુંક રાખવું જોઈએ. થોડીક એમ આશા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એમને એમ કોઈ નથી, કોઈ સક્સેસની કોઈ એમને એમ સફળતા મળી જતી રાતોરાત. અને જે લોકો રાતોરાત જે ફેમસ થતા સફળતા મળતા ને એ ગમે ત્યારે પડી જ હોય. અને જે જમીનના પાયાથી જે ઉપર આવતું હોય ને હંમેશા જીવનની અંદર હંમેશા છે ને ક્યારે પડે ના, એને દરેક પ્રકારનો અનુભવ છે. હું તો ખ્યાલ મતલબ હું સફળ થયેલો માણસ નથી, પણ એક વાત હું કહી દઉં કે તને તો ખબર છે કે હું દરેક વસ્તુનો મને અનુભવ છે કે જે જગ્યાએથી શું કરવું શું ના કરવું. અનુભવ બધી જગ્યાએ, કારણ કે આપણે સોશિયલ મીડિયામાં હવે થયા, પહેલાંથી સોશિયલ મીડિયામાં તો વળી કોઈક થોડા ઘણું નોમે હોય. હાલ શું થોડુંક નવું છે સોશિયલ મીડિયામાં, એટલે લોકો કોઈ એટલો બધો સપોર્ટ ના કરે, ધીરે ધીરે સપોર્ટ કરે, પણ અનુભવ તો પૂરેપૂરો. કહેવાનો મતલબ જેવી જગ્યાએથી શું કરવું શું ના કરવું. અને સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા છે કે જે જમીનથી જ ઉપર આવેલા હોય, અને ઘણા શું વચમાંથી ઉપરથી એવી રીતે આવેલા હોય.
કોઈના સપોર્ટથી નહીં, આપણે કોઈને સપોર્ટની કોઈ એવી પ્લે રાખતા નથી ના કે આપણે ગમે તે સપોર્ટ બીજો અમને જોતો હોય તો અમને આપણે લઈ લઈએ. પણ શું સપોર્ટવાળી વસ્તુ શું કે કાલનો દિવસે આપણે એમના જોડે એવું કહેવાનો મતલબ આપણને એક બે દાડા સપોર્ટ કરે પછી કોઈ સપોર્ટ કરે એ બરાબર, પણ સપોર્ટ કર્યા પછી શું થાય ખબર? ગમે તે વ્યક્તિ સપોર્ટ કરે ને તો ભવિષ્યની અંદર ગમે તે જગ્યાએ આપણે કોઈ એવા સ્ટેજ વાળા કોઈ પ્રોગ્રામ ઉપર જાય તો એ શું ઘણી વખત એવું કે ત્યાં ભાઈને જ મેં આગળ લાવ્યો. હું તો કહું આપણા જીવનની અંદર એક ગુરુ અને મા બાપ એ ગમે તે કે તો બરાબર છે કે આપણે કારણ કે એમના થકી ઉપર આવતા હોય છે, પણ એવા લોકો આપણને કે વારે ઘડી કે અને મા બાપનું ગુરુ એ હંમેશા ક્યારેય એવું ન કે આના લીધે મેં એમને ઉપર લાયા ના કર્યું આ રીતે રહે છે. મને તો બરાબર દેખાતું જ નહીં. હા બરાબર. એટલે જીવનની અંદર જે પણ મહેનત કરો સફળ થવા માટે, જે પણ પરિસ્થિતિ તમે જે પણ પ્રકારે આગળ આવવા માટે જે પણ પ્રયત્ન કરો એ હંમેશા પોતાનો હોવો જોઈએ, ખુદના દમ ઉપર હોવો જોઈએ. અને ઘણી વખત શું કે આપણે એક ખાસ સરકારી તંત્રની વાત કરો કે કોઈ જગ્યાએ જો આપણે એવું હોય ને કે કોઈ એવા પકડાઈ ગયા હોય કે કોઈ જરૂર પડે પોલીસ સ્ટેશનને કોઈ સરકારી કચેરીને કોઈ પણ જગ્યાએ એવા કોઈ અધિકારીને કોઈ વાતચીત કરાવવાની હોય કોઈ, તો પહેલાં આપણે હાલની તારીખમાં બધું શું લાગ વળગ એટલે કે એટલે ભાઈ ફલોણા ભાઈને કે મારે ઓળખાણ છે નોમ છે. ઘણી વખત આપણે ઘણા જોડે આપણે ઓભળ્યું હોય છે, ઘણા વ્યક્તિઓ જોડે ઓભળ્યું હોય છે, પણ હંમેશા જે પણ ઓળખાણ હોય, જે પણ આપણી જેટલામાં આપણી જેટલી તાકાત હોય એટલું જ આપણા દમ ઉપર ઉલડવાનું, કોઈને બીજાના પેલા ઉપર ના ઉલડવાનું. બીજાની વાતથી આપણે એમ ના કરવાનું ભાઈ આની મારે ઓળખાણ છે નોમ છે, ભાઈ એ તું એને ઓળખે છે એને બધું જે થઈ ઓળખાણ તારા એના લીધે કોમ થાય, તારા લીધે શું થાય છે. એટલે જે પણ પાવર હોય એ ખુદનો પાવર હોવો જોઈએ, કોઈના પાવરથી આપણે પેલું ના કરવાનું. તું એના જેવો ચારે થશે, તું બીજાને ઓળખાણ કરતો તું ખુદ બન ને એવો. તો હંમેશા ખુદ આપણે છે પ્રભાવશાળી આપણે બનવાનું છે, લોકોના દિલ આપણે જીતવાના છે. અને કોઈને ઓળખાણવાળી વાત કે બધું મૂકી દો તમે. હંમેશા કંઈક જીવનની અંદર પોતે કંઈક કરો. ઓળખાણો બીજી છે તો બરાબર છે, સ્વાભાવિક છે, કોઈક ટાઈમે કાંઈ કામ આવી જાય એવું કોઈ ના હોય, કોમનું ઓળખાણ આવે પણ એમાં કેટલા દિવસ સુધી આપણે બીજાના આશરે બેસી રહેશો, ક્યાં સુધી બીજા માટે આપણે કે કહેવાનો મતલબ કે ગમે તે એ કરશે તો જ થશે એવું બધું કેટલા દિવસ સુધી આપણે પોતાના દમ ઉપર ઊભો થઈને આપણે જે કરવું પોતે કરી કોઈ. હા, પોતાના દમ ઉપર પોતાના રીતે તમે પ્રગતિ કરો જીવનની અંદર. મા બાપ હંમેશા આપણને એક સારા સંસ્કાર આપતા હોય છે. મા બાપ આપણને હંમેશા મા બાપ શું વિચારતા હોય છે કે મારું જે પણ સંતાન છે, જે પણ મારો પુત્ર છે, દીકરો દીકરી જે હોય કે મારું નામ રોશન કરે, મારું નામ રોશન કરીને મારું એમને શું કે જેવું હોય સંતાન કે આગળ જાય એનું નામ બને, ખુદનું નામ બને. એમ થોડું કે ભાઈ કે ફલાણા ઢેકણાનું નામ મોટું છે એના લીધે ભાઈ કે તું જાય ફાયા જાય ને એને ફાયદે બધું કામ કરાવજે, એવું ન હોવું જોઈએ. જીવનની અંદર જે પણ તમે નામના જે પણ મેળવવી છે, જે પણ કરવું છે ખુદનું હોવું જોઈએ. ખુદના નામ ઉપર જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરવાની હોય. હું તો કોઈ બીજાના નામથી વધારે પાવર ના કરો. અને ઘણી વખત શું કે કોઈ એવા ઝઘડાવાળી વસ્તુ હોય ને તો ઝઘડાવાળી મોટા પાયે એમાં વધારે થતું હોય કે શું કે ખુદમાં એક તાકાત હોય ને ભાઈ બીજાને ભાઈ બીજા લડાવું છે એમ બધાને બીજાના દઉં, જો બીજો ના આવ્યો તો પછી બેડો માર ખાઈને પડ્યા હોય. એટલે ભાઈ ના આવે તો એના જેવો હોય તો જુદા હા એ જો. એટલે કે ગમે તો તમે જે પણ કામની શરૂઆત કરો, જે પણ કરો એ ખુદની હોવી જોઈએ. જે પણ નાની હોય ભલે ગમે ધીરે ધીરે ગમે તે વસ્તુ, દરેક વસ્તુ મોટી નથી હોતી. સફળતા પણ હંમેશા એક નાની હોય છે અને સફળતા મેળવવા માટે ઘણી વખત તમારે નીચે પણ પડવું પડે, નીચે પણ પડવું પડશે. અને તમે જેટલા કહેવાનો મતલબ નિષ્ફળ થશો, અને એક કહેવત છે કે નિષ્ફળતા એ સફળતાની પહેલી જ આવી. જેટલા વિના તમે વધારે નિષ્ફળ થશો ને એટલા તમે વધારે સ્ટ્રોંગ બનશો, મજબૂત બનશો અને એટલા જ તમે આગળ આવશો. પણ ક્યારેય હિંમત ન હારવી જોઈએ. જીવનની અંદર લોકો ખોટી સલાહ આલવા વાળો હોય, સારી સલાહ આલવા વાળો હોય, હંમેશા આપણે યોગ્ય સલાહ જે હોય આપણને વિચારવું જોઈએ, 100 વાર વિચારવું જોઈએ. અને જીવનની અંદર ક્યારેક ખાસ એ વાત કહું કે ગમે તે કામ તમે કરો જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કામ એવું કામ ક્યારે ના કરવું કે જેના થકી કોઈને આખી જિંદગી માટે પસ્તાવું પડે. ઘણી વખત તમે એવું કામ કરી લો તો શું કે આખી જિંદગી માટે ભલે તમારે પસ્તાવું પડે પણ સામલાવાળાને કોઈ એવું નુકસાન ના આવવું જોઈએ. ભલે આપણે ગમે તે પ્રકારનું દુઃખ આપણે સહન કરી લો, આપણે નુકસાન સહન કરી લેવાનું, પણ આપણા થકી કોઈ બીજાને દુઃખ ન જવું જોઈએ. બીજાને આખી જિંદગી માટે એની શું ઇજ્જત ને આબરૂના ધજાગરા ઉડે એ રીતે ક્યારે કામ ન કરવું જોઈએ. બરાબર ને? જીવનની અંદર ઘણી વખત શું કે તમારા મોજ શોખ માટે અને એવું માટે તમે છે ને બીજાના ઇજ્જત ને આબરૂના લહેરી લે શું કહો કે હીરા ઉડાડી દે
પણ કહેવાનો મતલબ જીવનની અંદર બધાનું સારું વિચારવું જોઈએ ને. અને તમારું ભલે એકવાર ખોટું ખરાબ થઈ જાય તો ચાલે, ખુદનું પણ ક્યારે કોઈ બીજા બીજાનું ખોટું ના વિચારવાનું. વ્યક્તિનું ખરાબ ક્યારે ના વિચારવું, બીજાનું ક્યારે ખોટી રીતે સલાહ ના આપી, ક્યારે ખોટા કોઈ આપણા પણ વસ્તુ હોય એમાં કદી એમાં ભાગે ના ભજવવું. ભાગ ના ભજવવાનો. અને આપણા જીવનને પૈસા વપરાય છે ચાલે, પણ કોઈના પૈસા લૂંટીને ખાવાનું પીવાનું હા એવું બધું ક્યારે એવું ના થોડુંક હું તો કહું પેલા પેલું શું કે શેર લાવો શેર ખો, કોઈ વાંધો નહીં. માણસો વાતો કરવા વાળો કરે જાય કે ભાઈ આમને તો આવી દશા છે ને દુબળી દશા છે ને બધું કહેવાળા કહે જાય, પણ હંમેશા જે પણ લેખ છે એ કર્મના પણ લેખ આપણે તો લખે છે. આપણે નીતિથી હારી એમ કે હા, આપણી રીતે આપણે એ- કમાઈને હા, એ ખોશું કે હું- બીજાનું થોડું લૂંટપાટ કરીને હા ખોશું. એમને આપણી વાત નહીં કરતો હું, હાલ જે વાત કરું હા, એ બીજા લોકોને એક સલાહ સૂચન માટે. અને આપણે તો ખુદ કહેતા હોય ખુદ આપણે એનું પાલન પહેલા કરવું જોઈએ. જો આપણે ખુદ પાલન ના કરતા હોય તો આપણે બીજાને કહી જ નાખો. એટલે નહીં કહેવાય કે હંમેશા જે પણ તમે એક શરૂઆત કરો, કોઈ સલાહ સૂચન આપવાની શરૂઆત કરો, પહેલા ખુદને કોઈ વ્યસનની આપણે વાત કરો, ખુદ આપણે પહેલા વ્યસન છોડવું પડે. આપણે હાલ ગમે તે વાત કરી કે આપણે એનું પાલન કરો છો, એના કારણે બીજાને આપણે સલાહ સૂચન આપી. ડાયરેક્ટ તો આપણે કોઈ હાલવાત નહીં બેસી જવું. ના અને લોકો પાસે જે સમજવું એ સમજે, એમાં તો કોઈ વધો છે નહીં. ભાઈ કલયુગની દુનિયા છે ભાઈ, 3% જૂઠ ને 1% સાચું હેડે બધું. કારણ કે આગળ સતયુગની આજ કથાઓ સાંભળી છે, સત્સંગ સાંભળ્યો છે. આ ખાલી એક દેશી ભાષાઓ મને બધી આવડે, હિન્દી આવડે, ઇંગ્લિશ આવડે, બધું આવડે. અને એક દેશી ભાષાનું કે લોકોને એક સમજાય એ રીતે ભાષાનો હું શબ્દ ઉપયોગ કરું. સતયુગની અંદર આપણે એક વાત સાંભળી, જનનજય રાજાનું કંઈક છે ને, એની અંદર કે જે કળિયુગ હતું ત્યારે ધર્મના 3 ચરણ કાપી નાખ્યા હતા. કે જે પોઠિયાના 3 ચરણ કાપી નાખ્યા ને એક જ ચોથે કાપી નાખો. પણ એ વખતે રાજા પહોંચી જ હોય છે. અને રાજા કે દુષ્ટ તું આ શું કરે? પછી એને કીધું એને રોજો હા રોચો. પછી એક ચરણ બચી ગયો. એના કારણે આ સતયુગની અંદર હજુ એક સ્તંભ છે સત્યનો, જે 3 સ્તંભ છે એ કળિયુગના છે અને એક સ્તંભ છે એ સતયુગનો છે. એટલે હજુ 1% લોકો એક યોગ્ય લોકો છે જે ધર્મ આધારિત ચાલે છે, ધર્મના થકી ચાલે છે, જે ધર્મનું શાસ્ત્રનું વેદોનું જેને જ્ઞાન છે. અને હંમેશા હું તો કહું કે દરેક ધર્મમાંથી ગમે તે ધર્મમાંથી જે પણ લોકો આવતા હોય, જો હંમેશા કોઈ ત્યાં જાત નાતના કોઈ લેખ નથી લખાતા, કોઈ ધર્મના લેખ નથી લખાતા, હંમેશા એક કર્મનો લેખ લખાતો હોય છે. એટલે હંમેશા જીવનની અંદર જે પણ કરો, હંમેશા યોગ્ય કર્મ કરો, સારા કર્મ કરો, તો જીવનની અંદર હંમેશા તમે આગળ આવશો. આપણા ઘેર ગમે આવે એમ કે ચા પાવાની, ખાવા થોડુંક ઘર કે જમીન બધું પર લઈને હા, જતું રહે આપણા ઘરે. આવનારે તો બધું આવનારા જે પણ ભિક્ષુક હોય, જે પણ હોય લોકો હોય, ગરીબ વર્ગમાંથી જે પણ લોકો આવતા હોય, આપણે અમે આવતા જ પછી કોરોના બીજા આવતા તો એટલે મહિમા કરતા હોય છે, આવરા પધારો ને એવું બધું ઘણી વખત આપણે કરતા હોય છે. કેટલા આપણે ઘેર ઉડે ઉડ ગમે કરતા હોય છે. આવે એક દિવસ તો આખો કહેવાનો મતલબ કોઈ કોમ બીજું હોય ને તો આખું કોમ બધું રોચી નાખો કે ના ભાઈ આજ તો કોરોના આવે છે, બીજું કોમ મૂકી દો. અને શું કોઈ હગઈ બીજી કરવાનું હોય, કોઈ એવા કોઈ લગ્નનો કોઈ એવો પ્રસંગ હોય, ગમે તે હોય તો છેટલું ઉડે ઉડ કરતા હોય. તો એક દિવસ માટે બધા 1-2 વ્યક્તિ આવતા હોય તો હંમેશા સારા કામ કરી દો. શું કે બસ આ સાથે અમારો બ્લોગ આજે પૂરો કરીએ છીએ, કારણ કે થોડુંક હવે બીજું આપણા કામ ઘેર છે. ગમે માણસ આવે, ગમે રાતનો હા, આવે, બધાને- ખાટલામાં બેહારો. હા, અને બધા કર્મના બધા લેખ લખો છે, હંમેશા કર્મ કરતા રહેજો. અને ખાસ કરી અને જે પણ આ કંચનની જે પણ ચેનલ છે એને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય જય ભારત. ભારત.